ઉપાસના ગાવિત અને આજે આપણે મેન્ટલ હેલ્થ નર્સિંગનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક ડિફેન્સ મિકેનિઝમને શીખવા જઈ રહ્યા છીએ. તો ડિફેન્સ મિકેનિઝમને બીજા નામો જેમ કે મેન્ટલ મિકેનિઝમ, કોપિંગ મિકેનિઝમ, અવોઇડન્સ ટેકનિક ક્યાં તો ઇગો ડિફેન્સીસના નામે ઓળખવામાં આવે છે. બરાબર, આ થાય ડિફેન્સ મિકેનિઝમના અન્ય નામો. હવે ડિફેન્સ મિકેનિઝમનો કોન્સેપ્ટ કોના દ્વારા આપવામાં આવ્યો છે? સિગમન્ડ ફ્રોઈડ દ્વારા આપવામાં આવ્યો છે. બરાબર, સિગમન્ડ ફ્રોઈડ કોણ છે? ફાધર ઓફ સાયકો એનાલિસિસ. સિગમન્ડ ફ્રોઈડ દ્વારા 1890માં ડિફેન્સ મિકેનિઝમ અથવા તો મેન્ટલ મિકેનિઝમનો કોન્સેપ્ટ આપવામાં આવ્યો હતો. હવે ડિફેન્સ મિકેનિઝમને આપણે સાદી ભાષામાં જોઈએ તો ડિફેન્સ મિકેનિઝમ શું છે? અ મેન્ટલ પ્રોસેસ, એક માનસિક પ્રક્રિયા છે અથવા તો બિહેવિયર, મેન્ટલ બિહેવિયર. બરાબર, ફરીથી જોઈએ કે ડિફેન્સ મિકેનિઝમ ઇઝ અ મેન્ટલ પ્રોસેસ, માનસિક પ્રક્રિયા અથવા તો માનસિક વર્તન. બરાબર, ધેટ હેલ્પ્સ અ પર્સન, કે જે કોને હેલ્પ કરે છે? કોઈ પણ વ્યક્તિને હેલ્પ કરે છે. શા માટે હેલ્પ કરશે? ટુ કોપ વિથ સ્ટ્રેસ ઓર ડિફિકલ્ટીઝ. કોપ કરવું એટલે કે ડીલ કરવું. બરાબર, તો રોજિંદા જીવનમાં કોઈ પણ વ્યક્તિ જે પણ સ્ટ્રેસ અથવા તો ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓ જે પણ અનુભવે છે એની સાથે ડીલ કરવા માટે જેનો સહારો લે છે. બરાબર, એ કઈ છે? માનસિક પ્રક્રિયા. જે પ્રક્રિયાનો સહારો લે છે એ પ્રક્રિયાને આપણે કહીશું ડિફેન્સ મિકેનિઝમ. હવે આ તો થઈ સાદી ભાષામાં સમજૂતી ડિફેન્સ મિકેનિઝમની. સિગમન્ડ ફ્રોઈડ કે જેમણે કોન્સેપ્ટ આપ્યો છે ડિફેન્સ મિકેનિઝમનો, એમના અનુસાર એક વ્યાખ્યા એમણે આપી છે કે ડિફેન્સ મિકેનિઝમ શું છે? અનકોન્શિયસ ટેકનિક છે. બરાબર, આપણા અવચેતન મન દ્વારા ઉપયોગમાં લેવાતી ટેકનિક છે કે જે ધેટ પીપલ યુઝ, કે જે પીપલ દ્વારા યુઝ કરવામાં આવે છે. શા માટે? ટુ રિડ્યુસ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ. રિડ્યુસ કરવું એટલે કે ઓછું કરવું. આપણા રોજિંદા જીવનમાં જે પણ માનસિક તણાવો આપણે અનુભવીએ છીએ, ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ, બરાબર, માનસિક તણાવો જે પણ અનુભવીએ છીએ એને રિડ્યુસ કરવા માટે, એને ઓછું કરવા માટે અને રિલીવ એન્ઝાયટી એન્ડ અધર અનપ્લીઝન્ટ ઇમોશન્સ. અને એન્ઝાયટી એટલે કે ચિંતા એન્ડ અધર અનપ્લીઝન્ટ ઇમોશન, અને બીજી બધી ભાવનાઓ, બીજી લાગણીઓ કે જે કેવી છે? વ્યક્તિ માટે અનપ્લીઝન્ટ છે, એ બધી ભાવનાઓને રિલીવ કરવા માટે, વ્યક્ત કરવા માટે અથવા આનાથી છુટકારો મેળવવા માટે જે પણ ટેકનિક્સ યુઝ કરવામાં આવે છે, કોના દ્વારા? વ્યક્તિ દ્વારા, પીપલ દ્વારા. એને કહીશું આપણે અનકોન્શિયસ ટેકનિક. એ કયા નામથી ઓળખાય છે? ડિફેન્સ મિકેનિઝમના નામથી ઓળખાય છે. તો સૌથી પહેલું ડિફેન્સ મિકેનિઝમ છે રિપ્રેશન. રિપ્રેશનનો ગુજરાતીમાં અર્થ જોઈએ તો દબાવી દેવું. બરાબર, હવે અહીંયા રિપ્રેશનને કયા અર્થમાં લીધું છે કે unconsciously blocking of unpleasant emotions, impulses, memories and thoughts from conscious mind. શું કીધું છે કે આપણે અવચેતન માઇન્ડ દ્વારા, બરાબર, અસભાનપણે બ્લોક કરીએ છીએ. શું બ્લોક કરીએ છીએ? એવા ઇમોશન્સ, એવા ઇમ્પલ્સીસ, એવી મેમરીઝ અથવા તો એવા થોટ્સ એટલે કે વિચારો કે જે કેવા છે? અનપ્લીઝન્ટ, સારા નથી. ઇમોશન્સ, ઇમ્પલ્સીસ, મેમરીઝ અથવા તો વિચારોને આપણે અસભાનપણે કોન્શિયસ માઇન્ડમાંથી શું કરીએ છીએ? અનકોન્શિયસલી, અસભાનપણે બ્લોક કરીએ છીએ. બરાબર, શું કીધું છે કે રિપ્રેશન એટલે આપણે અસભાનપણે આપણને જે ઇમોશન્સ ગમતા નથી, જે વિચારો ગમતા નથી, જે મેમરીઝ આપણને ગમતી નથી, એવી બધી ઘટનાઓને આપણે શું કરીએ છીએ? કોન્શિયસ માઇન્ડમાંથી અસભાનપણે, અનકોન્શિયસલી આપણે બ્લોક કરીએ છીએ. બરાબર, આપણા માઇન્ડના 3 પાર્ટ પડે છે, આપણે જોયું. એમાં કોન્શિયસ માઇન્ડમાંથી આપણે આ બધી જે અનપ્લીઝન્ટ મેમરીઝ છે, ઇમોશન્સ છે, વગેરે જેવી વસ્તુઓ છે એને કાઢી નાખવાની ટ્રાય કરીએ છીએ, બ્લોક કરી દઈએ છીએ, દબાવી દઈએ છીએ. અથવા તો બીજા શબ્દોમાં ડિપ્રેશન શું છે? અનકોન્શિયસલી એન્ડ ઇનવોલન્ટરી ફોરગેટિંગ પેઇનફુલ મેમરીઝ, ઇવેન્ટ્સ અને ઓર કોન્ફ્લિક્ટ્સ. બરાબર, અસભાનપણે આપણે શું ભૂલી જઈએ છીએ? જે પણ પેઇનફુલ મેમરીઝ છે, ઘટનાઓ છે, ઇવેન્ટ્સ એટલે ઘટનાઓ અને કોન્ફ્લિક્ટ અથવા તો માનસિક તણાવો જે પણ છે ને આપણે એને ભૂલી જઈએ છીએ, ઇનવોલન્ટરીલી ભૂલી જઈએ છીએ. બરાબર, એને કહીશું આપણે રિપ્રેશન. ફોર એક્ઝામ્પલ, તમારી લડાઈ, તમારી ફાઇટ તમારે કોઈ એક ક્લોઝ ફ્રેન્ડ સાથે થઈ છે અને એ જ ફ્રેન્ડની આવતીકાલે બર્થડે છે, પરંતુ આજે થયેલી લડાઈના કારણે તમે તમારા ફ્રેન્ડની બર્થડે જે આવતીકાલે છે તે ભૂલી જાઓ છો. બરાબર, ફોરગેટિંગ, ભૂલી જાઓ છો. તો આ શું થશે? રિપ્રેશન થશે. બીજું એક્ઝામ્પલ લઈએ તો કોઈ એક વ્યક્તિ છે જેમનું એમના બાળપણમાં, ચાઇલ્ડહુડમાં ખૂબ જ ખરાબ એક્સિડન્ટ થયું હતું. બરાબર,
પરંતુ આ જ એક્સિડન્ટ એ જ્યારે મોટા થયા, એ જ્યારે અડલ્ટ થયા ત્યારે એમને યાદ રહેતું નથી. તો આ શું થયું અહીંયા કે એમના કોન્શિયસ માઇન્ડે એમની જે આ પેઇનફુલ મેમરીઝ હતી, આ એમની પેઇનફુલ મેમરી હતી, શું કરી દીધી? કોન્શિયસ માઇન્ડમાંથી બ્લોક કરી દીધી, કાઢી નાખી છે. બરાબર? તો એને કહેશું આપણે રિપ્રેશન. ટૂંકમાં રિપ્રેશન શું છે કે આપણું માઇન્ડ અનકોન્શિયસલી જ, બરાબર, ઇનવોલન્ટરી એવી મેમરીઝ, એવા ઇમોશન્સ કે એવા થોટ્સ કે જે કેવા છે, અનપ્લીઝન્ટ છે અથવા તો પેઇનફુલ છે, તો એ બધા થોટ્સને, એ બધી મેમરીઝને આપણા કોન્શિયસ માઇન્ડમાંથી દૂર કરે છે, કાઢી નાખવાની ટ્રાય કરે છે, કે જેથી વ્યક્તિ ઇમોશનલ ડિસ્ટ્રેસ ફીલ ના કરે. બરાબર? એ પોતાની જાતને એવા બધા વિચારોથી, એવી બધી મેમરીઝથી બચાવવાનો ટ્રાય કરે છે. એને કહેશું આપણે રિપ્રેશન. આપણે સેકન્ડ એક્ઝામ્પલમાં જોયું તેમ કે વ્યક્તિ જ્યારે મોટો થયો ત્યારે એને એ કાર એક્સિડન્ટ થયું હતું એ યાદ નથી રહેતું. એ કેમ યાદ નથી રહેતું? કારણ કે વ્યક્તિના અનકોન્શિયસ માઇન્ડે ઇનવોલન્ટરી જ, બરાબર, એ મેમરીને શું કરી દીધી છે? કોન્શિયસ માઇન્ડમાંથી કાઢી નાખી છે, કે જેથી જે પણ વ્યક્તિ છે એને ભય ના લાગે, બરાબર, એ સેડ ફીલ ના કરે. બરાબર? પરંતુ આ જે મેમરી છે એ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર તો રહે જ છે. બરાબર? અને એના પરિણામે એ વ્યક્તિને કાર એક્સિડન્ટ પૂરેપૂરું તો યાદ નથી રહેતું, પરંતુ શું થશે? એ જ્યારે પણ ટ્રાવેલિંગ કરશે, બરાબર, તો ત્યારે એને કારમાં બેસતી વખતે એન્ઝાઇટી ફીલ કરશે. બરાબર? થોડી ચિંતા થશે અથવા અનઇઝીનેસ એને ફીલ થશે. બરાબર? તો આ થયું રિપ્રેશન, કે વ્યક્તિ શું કરે છે? પોતાના કોન્શિયસ માઇન્ડમાંથી એવી અનપ્લીઝન્ટ ઇમોશન્સ, મેમરીઝ અથવા તો ઇવેન્ટ્સ ને ઇનવોલન્ટરી શું કરે છે? કાઢી નાખે છે. બરાબર? યાદ રાખવા દેતું નથી, કે જેથી જે પણ પેઇનફુલ મેમરીઝના લીધે જે પણ એનો ફિયર કે તો સેડનેસ અથવા ડિપ્રેશન જે પણ ફીલ થાય છે, એ બધા ઇમોશનલ ડિસ્ટ્રેસ એ ફીલ ના કરે. બરાબર? એ પોતાને બચાવવાની ટ્રાય કરે છે. એને કહેશું આપણે રિપ્રેશન. બીજો ડિફેન્સ મિકેનિઝમ છે ડિનાયલ. ડિનાયલ એટલે થશે નકારવું. બરાબર? અહીંયા શું થાય છે કે પેશન્ટ રિયાલિટીને એક્સેપ્ટ કરી શકતો નથી, એને નકારી દે છે. શું કીધું છે કે denial is the best and first defense mechanism that has been used. કે denial એ બેસ્ટ ડિફેન્સ મિકેનિઝમ છે અને પહેલો ડિફેન્સ મિકેનિઝમ છે કે જેને યુઝ કરવામાં આવ્યો હતો. Denial is the refusal to accept reality or the facts. કે denial શું છે? કે રિફ્યુઝલ છે. રિફ્યુઝ કરવું એટલે કે ના પાડવું. બરાબર? અહીંયા શું થાય છે કે વ્યક્તિ જે પણ રિયાલિટી છે, એટલે કે જે પણ વાસ્તવિકતા છે અથવા જે પણ હકીકત છે, એને એક્સેપ્ટ કરી શકતો નથી. એક્સેપ્ટ કરવાની શું કરે છે? ના પાડી દે છે. એને કહેશું આપણે ડિનાયલ. એક્ટિંગ એઝ ઇફ અ પેઇનફુલ થોટ ઓર ફીલિંગ ડઝ નોટ એક્ઝિસ્ટ. બરાબર? એક્ઝિસ્ટ કરવું એટલે કે અસ્તિત્વમાં હોવું. અહીંયા શું કીધું છે? ડઝ નોટ એક્ઝિસ્ટ એટલે કે અસ્તિત્વમાં નથી. બરાબર? વ્યક્તિ કેવું બિહેવ કરશે, કેવી એક્ટિંગ કરશે કે જે પણ પેઇનફુલ થોટ, જે પણ રિયાલિટી છે તે કેવી છે? પેઇનફુલ છે. એ અથવા તો ફિલિંગ એ શું છે? અસ્તિત્વમાં જ નથી એવું બિહેવ કરે છે, એવું એક્ટિંગ કરે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક વ્યક્તિ છે જેને જાણ થાય છે કે એને કેન્સર છે, બરાબર, પરંતુ એ આ વાસ્તવિકતાને કે એને કેન્સર થયું છે, આ રિયાલિટીને, આ ફેક્ટને એક્સેપ્ટ કરવા માટે શું કરે છે? રિફ્યુઝ કરી દે છે, ના પાડી દે છે. બરાબર? પેશન્ટ પોતાને કંઈ થયું છે એવું સ્વીકારવા માંગતો નથી અને એક્ટિંગ એઝ ઇફ અ પેઇનફુલ થોટ ઓર ફીલિંગ ડઝ નોટ એક્ઝિસ્ટ, જાણે કંઈ થયું જ નથી, બરાબર, એવી રીતે એક્ટિંગ કરે છે. ધારો કે તમે એ જ વ્યક્તિ સાથે કેન્સરને લઈને કોઈ પણ ટોપિક ઉપર વાત કરવા જશો તો એ જરા પણ ઇન્ટરેસ્ટ નહીં લેશે. ત્રીજું છે ડિસ્પ્લેસમેન્ટ. હવે ડિસ્પ્લેસમેન્ટનો ગુજરાતીમાં શું અર્થ થશે? કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરાબર, જગ્યા બદલવી. હવે અહીંયા શું કીધું છે? કે અનકોન્શિયસલી ડિસ્ચાર્જિંગ નેગેટિવ ફિલિંગ્સ ઓન લેસ થ્રેટનિંગ ઓર કમ્ફર્ટેબલ ટાર્ગેટ. અહીંયા શું કીધું છે? કે આપણે અનકોન્શિયસલી શું કરીએ છીએ? અસભાનપણે શું કરીએ છીએ? ડિસ્ચાર્જ કરવું એટલે કે કાઢવું. બરાબર? આપણી જે પણ નેગેટિવ ફિલિંગ્સ છે એને લેસ થ્રેટનિંગ અથવા તો કમ્ફર્ટેબલ ટાર્ગેટ ઉપર કાઢી દઈએ છીએ. આપણી ફિલિંગ્સને બીજી જગ્યાએ એક્સપ્રેસ કરી દઈએ છીએ. બરાબર? અથવા તો બીજી રીતે કહીશું ટ્રાન્સફરિંગ નેગેટિવ ફિલિંગ્સ ફ્રોમ વન પર્સન ટુ અનધર. બરાબર? કે જે પણ નેગેટિવ ફિલિંગ્સ છે એને આપણે ટ્રાન્સફર કરીએ છીએ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ ઉપર. ફોર એક્ઝામ્પલ, કોઈ એક નર્સ છે અને નર્સે એની પ્રોસિજર દરમિયાન કંઈક ભૂલ કરી. હવે એમના જે સુપરવાઇઝર છે, એમના સિનિયર સુપરવાઇઝર છે, એમને વઢ્યા. બરાબર? પણ હવે નર્સ એમના સિનિયરને કંઈ કહી નથી શકતી. ભલે એમને ગુસ્સો આવે, બરાબર, કે સેડ ફીલ થાય, એ પોતાના સિનિયરને કંઈ કહી નથી શકતી. હવે એ પોતાનો ગુસ્સો ક્યાં કાઢશે? પોતાના ઘરે જઈને ફેમિલી મેમ્બર્સ ઉપર કાઢશે.
તો આ શું થયું? ડિસ્પ્લેસમેન્ટ. નેગેટિવ ફિલિંગ્સને જે એક્સપ્રેસ કરવાની હતી ત્યાં નહીં, પરંતુ મોર કમ્ફર્ટેબલ ટાર્ગેટ ઉપર એમણે ફેંકી, બરાબર, કાઢી. એને કહેશું આપણે ડિસ્પ્લેસમેન્ટ.